જૂઠા ફેંકો પોલિટિક્સ મને એવું લાગે છે કે આપણે દિલ્હીમાં પણ ક્યાંક જોયું હશે, પંજાબમાં પણ જોયું હશે અને ગુજરાતમાં પણ આપણે ભૂતકાળમાં જોયું છે. એ કદાચ ભાજપ અને આમ આદમી પાર્ટીની સંસ્કૃતિ હોઈ શકે, કોંગ્રેસની ક્યારેય ના હોય શકે. જન આક્રોશ રેલીને જે પ્રકારે અદ્ભુત જન સમર્થન મળી રહ્યું છે, ત્યાં ક્યાંક પોતે પબ્લિસિટીમાં પાછળ ના રહી જાય, તે માટે થઈને આમ આદમી પાર્ટી આ બધા તૂત લાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે કોંગ્રેસ ભાજપ જોડે મળેલી છે, એટલા જ માટે 30 વર્ષથી એ લોકો સત્તામાં નથી અને અત્યારે અમે લોકોનું જન સમર્થન અમને મળે છે. જે પ્રમાણે રેલીઓ થઈ રહી છે, ગામે ગામ અમે સભા કરી રહ્યા છે, એના કારણે કોંગ્રેસના પેટમાં દુખે છે. ભાવનગરના સ્થાનિક મંત્રી, જેના ઉપર ભૂતકાળમાં 400 કરોડની માછલી ખાવાનો કૌભાંડ, એટલે 400 કરોડનું માછલી કૌભાંડનો પણ આરોપ હતો, એ પુરુષોત્તમ સોલંકી સામે બ્રિજરાજ કેમ ચૂપ છે? જે વ્યક્તિઓ ભાજપનું કામ કરતા હતા એ લોકોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા અને એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપનું કામ કરવાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ શું દર્શાવે છે? કોની મિલીભગત છે? આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા હુમલા બાદ રાજનીતિ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કોંગ્રેસના કાર્યકરો અમારી સભા ડિસ્ટર્બ કરી રહ્યા છે. આજ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ જોડાયા છે. પાર્થિવભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. આભાર પૂર્વિનભાઈ. પાર્થિવભાઈ, સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયાની સભામાં જે રીતનો હુમલો થયો તેને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે લોકશાહીમાં આ પ્રકારનો હુમલો કેટલો યોગ્ય? હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ ક્યાંય પણ પોલિટિક્સ કરવા માટે હિંસાનો સહારો ના લેવો જોઈએ. અને ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કે જે ગાંધીજી, સરદાર સાહેબ, નહેરુ સાહેબ, બાબા સાહેબ જેવા નેતાઓના વિચારોથી બનેલી પાર્ટી છે, ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે કોંગ્રેસ આ પ્રકારની ઘટનાની સ્પષ્ટપણે નિંદા કરે છે. બીજી વાત કરીએ કે જૂતા ફેંકો પોલિટિક્સ આપણે વર્ષોથી જોયું છે કે ક્યાં ક્યાં થયું છે અને કોણ કોણ કરવાવાળા છે. કોંગ્રેસે ક્યારેય આ જૂતા ફેંકો પોલિટિક્સ કર્યું નથી. બીજી વાત એ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે બેસીને ગાંઠિયાને સેવ પૂરી ખાનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે તો આને શું સમજવું? આખો કાર્યક્રમ શેનો હતો? તો કાર્યક્રમ એ હતો કે કોંગ્રેસે જે નેતા આગેવાનોને સસ્પેન્ડ કર્યા હતા, કેમ કે 2024ની ચૂંટણીમાં એ લોકોએ ભાજપનું કામ કર્યું હતું, એટલા માટે કોંગ્રેસે એમને સસ્પેન્ડ કર્યા હતા. એ ભાજપનું કામ કરવાવાળા લોકોને અત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના પાર્ટીમાં જોડી દીધા. આ શું બતાવે છે? આ ઇશારો શું કરે છે? એ લોકો સમજી શકે છે. જૂઠા ફેંકો પોલિટિક્સ મને એવું લાગે છે કે આપણે દિલ્હીમાં પણ ક્યાંક જોયું હશે, પંજાબમાં પણ જોયું હશે અને ગુજરાતમાં પણ આપણે ભૂતકાળમાં જોયું છે. એ કદાચ ભાજપ અને આમ આદમી પાર્ટીની સંસ્કૃતિ હોઈ શકે, કોંગ્રેસની ક્યારેય ના હોય શકે. પાર્થિવભાઈ, આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતભરમાં વધતી જાય છે, તેના કારણે ભાજપને તો બળતરા થાય જ છે, પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડતી જાય છે. તેના કારણે આ પ્રકારના અખતરા કરે છે અને અમારી સભાઓ ડિસ્ટર્બ કરવામાં આવે છે. જે પ્રકારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જન આક્રોશ રેલીને જે પ્રકારે અદ્ભુત જન સમર્થન મળી રહ્યું છે, ત્યાં ક્યાંક પોતે પબ્લિસિટીમાં પાછળ ના રહી જાય, તે માટે થઈને આમ આદમી પાર્ટી આ બધા તૂત લાવી રહી છે. સ્પષ્ટ જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વ ઉપર જે પ્રકારે વિશ્વાસ વધ્યો છે, જે પ્રકારની લોકોની લડાઈ ગુજરાતની જનતાનો અવાજ બનીને જન આક્રોશ રેલીના માધ્યમથી કોંગ્રેસના નેતાઓ જન સુધી પહોંચી રહ્યા છે, તે જોઈ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના જે આકાઓ દિલ્હી અને ગાંધીનગરમાં બેઠા છે, જે એમના નેતાઓની જે મિલીભગત છે, એ હવે એમને ઓર્ડર કરી રહ્યા છે કે તમે સારું પરફોર્મન્સ નથી આપી રહ્યા. છાપામાં હવે ફોટા આવે છે, અખબારોમાં હવે એ ફોટા આવે છે કે અહીંયા જે ખેડૂતોની ચિંતા કરવાની વાત આમ આદમી પાર્ટી કરતી હતી, એ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે. એ પંજાબમાં ખેડૂતો અત્યારે આંદોલન ઉપર છે, તો ત્યાં કેમ આમ આદમી પાર્ટીના લોકો ચૂપ છે?
શરાબ ગોટાળામાં અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા હતા અને અહીંયા શરાબબંધીની વાત કરે છે. આ ખેડૂતો જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી ત્યારે એમના નિવેદનો શું હતા? જ્યારે દિલ્હીને સરહદ ઉપર 700થી વધારે ખેડૂતોની શહાદત થઈ, ખેડૂતના 3 કાળા કિસાન કાનૂન જે લાગુ કર્યા હતા, ત્યારે શું કહેતા હતા? ત્યારે તો એ ભાજપ સરકારના સમર્થનમાં હતા. એટલે સ્પષ્ટપણે જેને કહી શકાય કે આમ આદમી પાર્ટીના ચાવવા અને દેખાડવાના દાંત અલગ છે. અને એનું એક જુઠ્ઠાણાનું એક ઉદાહરણ પૂર્વિનભાઈ આપની સમક્ષ મૂકવા માંગુ છું. આમ આદમી પાર્ટીના એક આગેવાન કોઈ મનોજ સોરઠિયા કરીને છે, એમણે ગઈકાલે એવી પોસ્ટ મૂકી હતી કે ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં પથ્થરમારો થયો, પથ્થરો ફેંકાયા. શું પથ્થરો ફેંકાયા હતા પૂર્વિનભાઈ? આપને હું પૂછવા માંગુ છું, શું પથ્થરો ફેંકાયા હતા? હા કે ના? અત્યારે જે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં છે એ પ્રકારે પથ્થર ફેંકાય એવું કોઈ લાગતું નથી. તો આવું જુઠ્ઠાણું આમ આદમી પાર્ટીના નેતા ચલાવે એ કેટલા અંશે યોગ્ય? જુઠ્ઠું બોલવું, જોરથી જુઠ્ઠું બોલવું અને વારંવાર જુઠ્ઠું બોલવું, આ પરંપરાથી આમ આદમી પાર્ટીના નેતાઓએ બચવું જોઈએ. આખી ઘટનામાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એકબીજાની લોકપ્રિયતાની લડાઈ, એ કેમ હું વધારે મીડિયામાં પબ્લિસિટી લઈ લઉં, આ ભૂખ સિવાય આમ આદમી પાર્ટીના નેતાઓમાં કંઈ નથી. વધારે હું યુટ્યુબ ચેનલમાં ચાલું, વધારે હું સોશિયલ મીડિયામાં ચાલું, વધારે હું ટીવી ચેનલ્સમાં ચાલું, આના માટે કયા નાટક કરી શકાય એ બધા કરશે. એક બીજા નેતા છે, એ નેતા એવું કહે છે કે ભાજપના મંત્રી ખૂબ ભ્રષ્ટાચાર કરે છે, એમ કહીને પોતાના જિલ્લાથી 2 જિલ્લા છોડીને 3જા જિલ્લામાં આંદોલન કરવા જાય છે. અને પોતાના જિલ્લામાં જ્યાં પણ મંત્રી છે તે પણ પોતાના સમાજના છે, ત્યાં તો મીંદડી મિયાવ થઈ જાય છે, અહીંયા તો બોલી નથી શકતી. કેમ? શેનો ડર લાગે છે? ભાવનગરથી રાજકોટના જસદણમાં આંદોલન કરવા જાઓ છો તો ભાવનગરના સ્થાનિક મંત્રી, જેના ઉપર ભૂતકાળમાં 400 કરોડની માછલી ખાવાનો કૌભાંડ, એટલે 400 કરોડનું માછલી કૌભાંડનો પણ આરોપ હતો, એ પુરુષોત્તમ સોલંકી સામે બ્રિજરાજ કેમ ચૂપ છે? સવાલ એટલા માટે છે કે પોચું ભારી પબ્લિસિટી લેવા માટેના નાટક કરવા આસાન છે. ખરેખર ફિલ્ડ ઉપર કામ કરવું એ અઘરી વાત છે. અને કોંગ્રેસના કાર્યકરો છેલ્લા 3 દાયકાથી, જેને કહી શકાય ખુલ્લા મનથી, એક સ્પિરિટથી લડી રહ્યા છે. જનાક્રોશ યાત્રાની આપણે જે વાત કરી એની પરથી પાર્થિવભાઈ, જનાક્રોશ યાત્રા પરથી હું કહું કે જિગ્નેશ મેવાણીએ જે પ્રમાણે મુદ્દો ઉઠાવ્યો દારૂનો, તેને લઈને વિપક્ષના નેતાઓએ પણ સમર્થન કર્યું. તો શું એવું હોઈ શકે કે વિપક્ષનું જે સમર્થન થાય છે, બધા નેતાઓ એક થાય છે, તેને લઈને આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું અને ફરી વિપક્ષના ફાટા પડે? પૂર્વિનભાઈ, અમે જ્યારે એમની જોડે ગઠબંધન કર્યું હતું ત્યારે અમે એમના ઉપર વિશ્વાસ રાખી અને એમની જોડે લોકસભામાં ગઠબંધન પણ કર્યું હતું. પણ ત્યારબાદ હરિયાણાની ચૂંટણી, પંજાબની વાત હોય, ગુજરાતની વાત હોય, ત્યારે સૌથી પહેલા ગઠબંધનનો, જેને કહી શકાય ધર્મ, એ કોણે તોડ્યો? એ આમ આદમી પાર્ટીના લોકોએ પોતે પોતાના ગિરેબંધમાં ઝાંકવું પડશે, પોતે વિચારવું પડશે. બીજી વાત કે વિપક્ષમાં ભાગલાની વાત જ્યારે તમે કરતા હો ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ સબળ વિપક્ષ તરીકે ગુજરાતમાં મજબૂતીથી ગુજરાતની જનતાની લડાઈ કરી રહ્યું છે. ભાજપના ઈશારે જે પ્રકારે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે તેનો ડોળો ભાજપને જીતાડવા અને કોંગ્રેસના વટ તોડવા સિવાય કંઈ નથી. આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે કોંગ્રેસ ભાજપ જોડે મળેલી છે, એટલા જ માટે 30 વર્ષથી એ લોકો સત્તામાં નથી અને અત્યારે અમે લોકોનું જન સમર્થન અમને મળે છે, જે પ્રમાણે રેલીઓ થઈ રહી છે, ગામે ગામ અમે સભા કરી રહ્યા છે, એના કારણે કોંગ્રેસના પેટમાં દુખે છે. પૂર્વિનભાઈ, જે આમ આદમી પાર્ટી ખેડૂતોની ગુજરાતમાં વાત કરે છે એ પંજાબના ખેડૂતો ઉપર પંજાબમાં ચૂપ કેમ છે? અને મેં સ્પષ્ટ ઉદાહરણ આપ્યું કે જે વ્યક્તિઓ ભાજપનું કામ કરતા હતા
એ લોકોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા અને એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપનું કામ કરવાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ શું દર્શાવે છે? કોની મિલીભગત છે? આમ આદમી પાર્ટીનું એવું કેવું છે કે કોંગ્રેસના જે કોર્પોરેટર હતા એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે એટલા માટે સભા ડિસ્ટર્બ કરવા માટે કોંગ્રેસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું કામ કરવા માટે એમને લોકસભા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે એ ભાજપ જોડે મળેલા હતા. અને જે ભાજપ જોડે મળેલા હતા એ હવે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. તો ये रिश्ता क्या कहलाता है? आम आदमी पार्टी और भाजपा का આ ક્લિયર ઇન્ડિકેશન છે. જી પાર્થિવભાઈ, જે જૂતું ફેંકનાર વ્યક્તિ છે છત્રપાલસિંહ, એની વાત કરીએ તો એ કોંગ્રેસનો કાર્યકર છે એવી પણ વાત સામે આવે છે. તેના વિશે શું કહેશો? સ્પષ્ટપણે મેં પહેલા પણ કીધું, આજની ડિબેટની શરૂઆતમાં પણ મેં ચર્ચામાં આ જ વાત મૂકી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર્તા આ પ્રકારની નિંદનીય કામ ન કરી શકે. બીજી વાત કે જે વ્યક્તિ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે બેસીને સેવપુરી ગાંઠિયાની લિજ્જત ઉઠાવતો હોય તે વ્યક્તિ, જેને કહી શકાય કે આપના જ ધારાસભ્ય નેતા ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે, તેનાથી શું મતલબ સમજવો કે દાલ મેં કુછ કાલા હૈ. આ પાર્ટીની આંતરિક લડાઈ છે. જી, અને બીજી વાત, વ્યક્તિના જે ફોટાની વાત કરીએ તો એના કોંગ્રેસના કાર્યક્રમમાં પણ ફોટા છે અને કોંગ્રેસનો ખેસ પહેરેલો પણ જોવા મળે છે. તો શું એ વ્યક્તિ કોંગ્રેસ સાથે જોડાયેલો છે? કોંગ્રેસના કાર્યક્રમમાં ઘણા બધા લોકો આવતા હોય, ઘણા બધા લોકો આમાં જોડાયેલા હોય, પણ આ વ્યક્તિ કોંગ્રેસનો હાલમાં કોઈ હોદ્દેદાર નથી. બીજી વાત કહું તો એમ તો જોવા જશો તો આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના ધારાસભ્યના પણ જૂના ભૂતકાળના ફોટા કોંગ્રેસના કેસ જોડે હું બતાવી શકું છું. એનો મતલબ એ થયો કે હવે આમ આદમી પાર્ટીમાં નથી. અથવા તો ભાજપમાં ગયેલા એવા ઘણા લોકો છે કે જે અત્યારે સરકારમાં મંત્રી બનીને બેઠા છે, કેબિનેટ મિનિસ્ટર છે, એમના ગળામાં પણ કોંગ્રેસનો કેસ હતો. તો બેઝિકલી સમજવાની વાત એ છે કે છેલ્લા 3 દાયકાથી શામ દામ દંડ ભેદના રાજકારણની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા અડગ રીતે લડાઈ લડી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા નીડરતાથી લડાઈ લડી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા મજબૂતીથી પ્રજાના પ્રશ્નોને ઉપાડી રહ્યા છે. એ શાળા કોલેજથી લઈ અને ગામડાના ખેડૂત સુધીની વાત હોય, વેપારીઓથી લઈ મહિલા સુધીની વાત હોય, આ દરેકના મુદ્દાની વાત એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. અને સ્પષ્ટપણે જે પ્રકારે જન આક્રોશ રેલીના જનસમર્થન, અદ્ભુત જનસમર્થનને જોઈ અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ બોકલાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક એમના દિલ્હી બેઠેલા આકાઓને જવાબ નથી આપી રહ્યા, એટલે આ પ્રકારના પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છે. જૂતા ફેંકો પોલિટિક્સ છેલ્લા 2 દાયકાથી આપ જોઈ લો તો એ આપને આ 2 જ પાર્ટીમાં જોવા મળશે, બીજેપી અને આમ આદમી પાર્ટી. અને એમાં પણ સૌથી વધારે આમ આદમી પાર્ટી, આપણે ઘણા કિસ્સા દિલ્હીમાં જોયા હશે, આમથી આમ જૂતું ફેંકાય ને આમથી આમ જૂતું ફેંકાય. આ સંસ્કૃતિ આમ આદમી પાર્ટીની છે, કોંગ્રેસની ક્યારેય ના હોય છે. પાર્થિવભાઈ, અંતિમ સવાલ પૂછી લઉં. આ જે વ્યક્તિ છે જૂતું ફેંકનાર, એણે એક વાત એવી પણ કરી છે કે પ્રદીપસિંહ જાડેજા, તત્કાલીન ગૃહમંત્રી પર જે ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું, તેનો બદલો લેવા માટે તેમણે આ પ્રકારની વાત કરી છે. હવે આ વ્યક્તિ ભાજપનો છે, કોંગ્રેસનો છે કે આમ આદમીનો, એ કન્ફ્યુઝન છે. પ્રદીપસિંહ જાડેજા મૂળભૂત રીતે જામનગર જિલ્લાથી સંકળાયેલા છે, વિસ્તાર એ બાજુથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી. એ સમુદાયમાંથી આ વ્યક્તિ આવે છે, એ સમાજમાંથી આવે છે. હવે એનું શું લિંકિંગ છે એ મને નથી ખ્યાલ, પણ હું એક વાત તો ચોક્કસ કહીશ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે સેવપુરીની લિજ્જત ના મજા લેનાર વ્યક્તિએ જૂતું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ઉપર માર્યું છે, તો આ કાંઈ ઈસુદાન અને ગોપાલ ઇટાલિયાનો ઝઘડો તો નથી ને. એ તપાસ કરવાનો વિષય છે. બંનેમાં બધું બરાબર ચાલી રહ્યું છે ને, એ તપાસ કરવાનો વિષય એ આમ આદમી પાર્ટીનો છે, અમારો નથી.
આભાર પાર્થિવભાઈ અમારી સાથે જોડાયા તે બદલ.